નમસ્કાર નમસ્કાર. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે ભીંડાની ખેતી. હવે ભીંડાની સિઝન જબરજસ્ત આપણે શિયાળામાં ચાલુ થઈ ગઈ છે. તો ભીંડાની આજે તમને સંપૂર્ણ માહિતી મળવાની છે મિત્રો. તો આ વિડીયોમાં જો પહેલી વાર આવ્યા હોય તો વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો છે અને લાસ્ટ સુધી જોવાનો છે. તો તમને કયા ટાઈમે શું આપવું, કયા ખાતરો આપવા, કઈ રીતે ટ્રીટમેન્ટ કરી, તો સંપૂર્ણ માહિતી મળશે. તો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો આપણે જે ઘણા ટાઈમથી આપણા ઘણા વર્ષોથી ભીંડાની ખેતી કરે છે જે પ્રગતિશીલ ખેડૂત, એમની સાથે આપણી સંપૂર્ણ માહિતી લઈશું. ઓકે, તો નમસ્કાર. શું નામ આખું તમારું? મારું નામ પૂનમભાઈ સનાભાઈ છે. ગામ ભેટાસી છે. ઓકે, ચારે વિસ્તાર લાગે છે મારે. અને તાલુકો કયો લાગે? તાલુકો અમારા આણંદ લાગે. લાગે તાલુકો આણંદ જિલ્લો લાગે. ઓકે, તો તમે કેટલા ટાઈમથી ભીંડાની ખેતી ભીંડા કરો તો છો? અમે 20 વર્ષથી કરીએ છીએ. 20 વર્ષથી ખેડૂત મિત્રો ભીંડાની ખેતી કરે છે. અને આ લાઈવ બતાવી દો એકવાર ભીંડા એમના મિત્રો. જુઓ અત્યારે કેટલા દિવસના છે ભીંડા? ભીંડા 48 દિવસ આજે થયા છે. ટોટલ 48 દિવસના ભીંડા થઈ ગયા છે. આખું ખેતર બતાવી દો એકવાર. જો મિત્રો છે એકદમ ગ્રીનરી, વિકાસ અને એકદમ તારા ભમ્મર ભીંડા છે. કોઈ પણ જાતની અત્યારે તકલીફ નથી. ઓકે, તો નામ શું તમારું? મારું નામ પૂનમભાઈ સનાભાઈ પરમાર. ઓકે, તો પૂનમભાઈ તમે કેટલા ટાઈમથી ભીંડાની ખેતીનો અનુભવ છે તમને? મને 20 વર્ષનો અનુભવ છે. 20 વર્ષથી એમને ભીંડાનો અનુભવ છે. ઓકે, અને અત્યારે જે આ લાઈવ ભીંડા કરેલા છે તમે, એ ભીંડાની જાત કઈ છે? આ છે રાધિકા મિત્રો જાત છે ભીંડાની. ઓકે, તો ઘણા બધા મિત્રો સુરત છે, બરાબર, વ્યારા છે, તો ઘણા બધા ભીંડા થતા હોય એ બાજુ. તો આજે સંપૂર્ણ માહિતી મળશે. ઓકે, અને આ કેટલા દિવસના થઈ ગયા? 48 દિવસના થયા હતા. 12માના એન્ડિંગમાં અને પહેલાના સ્ટાર્ટમાં ભીંડા લગાવેલા. ઓકે, અને ભીંડા મોટે ભાગે આપણે કઈ સિઝનમાં સ્ટાર્ટ થઈ ગયા? આ 60 દિવસે ભીંડો તોડવાનું ચાલુ થઈ જાય. ઓકે, અને આપણે કઈ મતલબમાં કયા મહિનામાં આપણે રોપણ કરવું જોઈએ? રોપણ 12મામાં થાય. 12માના એન્ડિંગમાં કરો. પહેલા મહિનાનો આખો મહિનો તમે રોપી શકો છો. ઓકે, બરાબર છે. તો તમે 12માને શરૂઆતમાં, 12માના એન્ડિંગમાં, 12માના પહેલાનો આખો મહિનો તમે રોપી, 1.5 મહિનો તમે કોઈ બી ટાઈમે રોપી શકો. ઓકે, બરાબર. ભીંડાની અત્યારે જાતો પણ બધી અલગ અલગ આવતી હોય. રાધિકા આવે છે, બાહુબલી આવે છે, બરાબર, સિંઘમ આવે છે, સ્વાતિ છે, તો ઘણી બધી અલગ અલગ જાતો મળે છે. બરાબર, અલગ અલગ જાતના બિયારણો પણ આવે છે. તો આપણે ભીંડા રોપાણ થયેલા 48 દિવસ થઈ ગયા ટોટલ. 48 દિવસ આજે પાણી આપી દીધું. અને જે આ વિડીયો મતલબમાં જોતા હશે, ભીંડાની ખેતી કરતા હશે ખેડૂત મિત્રો, તો આપણે આ પહેલું જે પાણી વારીએ છીએ કેટલા દિવસે વારવું જોઈએ? 45 થી 50 દિવસમાં પાણી લઈ લેવું. બરાબર, તમારે ભીંડો સારો કરવો હોય તો 45 થી 48 દિવસમાં પાણી તમારે 50 દિવસમાં લઈ લેવું. ઓકે, તો આટલા ટાઈમે તમારે પાણી લેવાનું છે. બરાબર, અને વહેલું વારીએ તો શું પ્રશ્ન આવે? વહેલું વારીએ તો ભીંડો મોટો થઈ જાય છે. ભીંડો મોટો થઈ જાય. હા, બરાબર, પછી એના ગારા પડી જાય. એના ગાળા પડી જાય છે. અને આ ટાઈમે વાપરીએ તો ફાયદો શું થાય? ફાયદો શું થાય? આનો કમ્પ્લીટલી ભીંડો બહુ વધે નહીં અને ગારો છોડે નહીં. ઓકે, તો આ ફાયદો છે. બરાબર, 48 થી 50 દિવસે તમારે પહેલું પાણી લેવાનું છે. અને આમાં શરૂઆતમાં ખાતરો વાપરવો પડે? શરૂઆતમાં મેં ભૂમિ નાખેલું છે. ભૂમિ નાખેલું છે. ભૂમિ દબાયેલું છે. ભૂમિ જે ખાતર આવે છે એ એમને શરૂઆતમાં દબાયેલું છે. 50 કિલોની બેગ? હા, 50 કિલોની બેગ. ઓકે, પછી કેટલા ટાઈમે ખાતરો આપવા જોઈએ આમાં? ફરી પાછી આપણે પાણી લેવાનું હોય ત્યારે ઉપર ખાતર આપી અને પાણી લઈ લેવું. બરાબર છે. અને આને ખેડ વધારે કરવી પડે. ખેડ વધારે? કચરું ના જોઈએ. કચરું ના જોવે તો કોઈ જાતની જીવાત અંદર આવે નહીં. કેટલી વાર કબડી મારી અત્યાર સુધી? મેં કરીબન 8 વખત. 8 વખત એમને કબડી મારેલી છે. બરાબર, મતલબ અંદર કચરું નહીં જોવે. જેટલું તમે કચરું હશે અંદર તમારા જીવાત વધારે આવશે, એટલી જીવાતનો, ચૂસ્યા પ્રકારની જીવાતનો એટેક વધારે રહેશે. બરાબર છે. આ તમારે વીની આવે કેટલા દિવસમાં સ્ટાર્ટિંગ થઈ જશે? મારે હવે 10 દિવસ પછી આ ભીંડા તોડવાના ચાલુ. બરાબર, હવે એમને શરૂઆત જ થઈ ગઈ છે. 60 દિવસે ભીંડો તૂટી જાય. જબરજસ્ત. જો કોર પણ આવી ગયો છે, બતાવી દેજો નજીક. ફૂલ બી આવી ગયા છે. જો ફ્લાવરિંગ આવી ગયું છે. ભીંડા જુઓ તમે છે. જો ભીંડાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. જબરજસ્ત ભીંડા લાગી ગયા છે. તો આ છે આપણી રાધિકા ભીંડાની જાત. જબરજસ્ત, એકદમ લીલાછમ અને કાળા ભમ્મર, એકદમ જબરજસ્ત ટ્રીટમેન્ટ કરી છે ખેડૂત મિત્રએ. ઓકે, આમાં 1 વીઘામાંથી ઉતારો કેટલો આવે આપણે? હવે આ એક વાયણી આપણે વીણીએ તો 10 થી 15 જબલા ચડ્યા. 10 થી 15 જબલા એટલે કે 10 થી 15 મણ થાય. હા, 30 વાયણી આવે. 30 વાયણી આવે. બરાબર છે.
તો 28 થી 30 વાળી તો ફીટ આવે. અત્યારે ભાવ કેટલા ચાલતા હતા આપણે? અત્યારે હમણાં તો 2200-2300 રૂપિયા ભાવ છે. પહેલા તો 2600 થી ઉપર હતો. બરાબર, અત્યારે 2200-2300 ભાવ છે ને 2-3 દિવસ પહેલા 2600 રૂપિયા ભીંડાનો ભાવ હતો. હવે જેમ માલ આવશે એમ ઓછો થતો જશે. બરાબર છે. તો જે પણ ખેડૂત મિત્રો ભીંડાની ખેતી કરવા માંગતા હોય તો બરાબર આ તમારે જે મતલબ માહિતી આપે એ કામમાં આવશે ને? આવશે આરામ. બરાબર છે. તો આપણા જે પ્રગતિશીલ ખેડૂત આપણા પૂનમભાઈ છે એમને 20 વર્ષનો ભીંડાનો એક્સપિરિયન્સ છે અને ભીંડામાં સારોમાં સારો ભાવ મળશે. ઓકે, તો થેન્ક યુ સો મચ પૂનમભાઈ, તમે જે પણ માહિતી આપી. મારા ભીંડા બરોડાની અંદર મારા ભીંડાની રાહ જુએ છે. દર વર્ષે બરોડાની અંદર એમના ભીંડાની રાહ જુએ વેપારીઓ છે. મારા ભીંડાની રાહ જુએ કે પૂનમ કાકા તમારા ભીંડા કેમ નહીં આવ્યા છે. બરાબર છે. અને એ મારા ભીંડા કોઈ દર દુકાનમાં નહીં ઉતરતા, ટેમ્પામાંથી ડાયરેક્ટ વેપારી પહોંચતા. જોયું, આ ખેડૂતનો લાઈવ રિવ્યુ છે. ઓકે, અને આપણે આ ભીંડાની સિઝન કેટલા ટાઈમ સુધી ચાલશે? ચાલશે આપણે 5મા મહિના સુધી ચાલવાની. 5મા મહિના સુધી, 5માના એન્ડિંગ સુધી અમારે ચાલવાની. 5મો છઠ્ઠો બી નીકળે છે. બરાબર. ભીંડાની ખેતીમાં કેવું રહે, આપણે ફાયદો રહે કે નુકસાન રહે? નારણ નુકસાન તો કોઈ દિવસ થતું જ નથી. બરાબર. ભીંડામાં જબરજસ્ત બેનિફિટ છે. તો જેટલા પણ ખેડૂત મિત્રો આ વિડીયો જોતી હોય તો બીજા ખેડૂત મિત્રોને ખાસ શેર કરજો જેથી આ સંપૂર્ણ માહિતી મળે. ઓકે, અને અંતર કેટલું રાખવું પડે આપણે? અંતર આ છે ને એક આ 1.5 ફૂટનું રાખવું. 1.5 ફૂટનું અંતર રાખવાનું મિત્રો. 1.25 ફૂટનું હોય તો ચાલે. 1.25 ફૂટનું હોય તો ચાલે. તમારે નાનું કબડું ચોચવું આવે એટલી જગ્યા રાખવાની જેથી કરી અંદર ડોલ લઈને ફરી શકાય, ચાલી શકાય. બસ એથી વધારે ના રખાય. તો થેન્ક યુ પૂનમભાઈ, તમે ઇન્ટરવ્યૂ આપવા બદલ. ઓકે, થેન્ક યુ. જય જવાન જય કિસાન.